ને તે ક્યારેક અભાવ. એક સરસ પ્રસંગ તમને કહું. એક ફેરી સદગુરુ બાળ મુકુદાસ સ્વામી ફરતા ફરતા ગામડે ગયેલા. સાંભળજો, સ્વામી મહા ત્યાગી, વૈરાગી મહાપુરુષ, ધન સ્તરના બધાના ત્યાગી. એમાં જે ગામમાં સ્વામી કે એ ગામમાં સ્વામીને હેતવાળો સંબંધ હતો તો સ્વામીને શરણ ભેટ બધા મૂકી 200 રૂપિયા થયા. કેટલા થયા? 200 રૂપિયા થયા. સ્વામીને અરે પાર્ષદ હતો. સ્વામી કે ભગત આ 200 રૂપિયા પૂજા મૂકી દો તો, અને રૂપિયા લઈને પૂજા મૂકી દીધા. પૂજાની થેલી મૂક્યા. એમ 2-4 જણા આવ્યા હતા. ઘણા બધા ભક્તો બેઠા. બધાનો સંકલ્પ નતો, પણ 2-3 જણાનો સંકલ્પ થયો. આમ તો મોટે મોટે ત્યાગ વૈરાગની વાતો કરે છે, અને 200 રૂપિયા લઈને તો પૂજા મુકાઈ દીધા. સ્વામી તો સમર્થ સંત હતા. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. સ્વામીને ખબર પડે આ 3 જણને સંકલ્પ થાય. સ્વામી પછી ત્યાંથી બીજે ગામ જતા હતા. જૂના જમાનામાં ગાડા હતા, ગાડી તો હતી નહીં, આવી 4 વ્હીલ તો હતી નહીં, બળદ ગાડા હતા. એટલે સ્વામી કે આ છે ને આ ભક્તો છે ને એના ગાડામાં જાઓ છે. ત્રણેય કે તમે ત્રણેય આવજો મૂકવા. કે ત્રણેય સાથે લીધા. અને સ્વામી ભગવાનની વાતો કરે, પણ ઓલા 3 માંથી એક રસ ન મળે. એ તો મહિમા ખલાસ થઈ ગયો હતો. બાલમુકુંદ સ્વામીનો મહિમા ખલાસ થઈ ગયો. સ્વામી સરસ સરસ વાતો કરે, પણ પેલે એકેને મન નહીં સ્વામીનામાં. એમ કરતા કરતા સામે ગામ ગયા. ત્યાંય ભક્તો ભેળા થયા. સ્વામીને પ્રેમથી આદર આપ્યો, અને સ્વામી બેઠા. સ્વામી સરસ વાતો કરવા માંડ્યા. વાતો કરતા કરતા સ્વામી કહે કે ભક્તો મંદિર કરો ને. સ્વામીને કહે પણ સ્વામી અમે નાના ભક્તો છીએ, મંદિર કેમ થાય? અત્યારે મોંઘવારી કાળી દાઢ છે. જો મોંઘવારી પહેલેથી નડે છે. એટલે ભક્તો કહે કે સ્વામી કેમ કરીને મંદિર થાય? અત્યારે કાળી દાઢ, મોંઘવારી. સ્વામી કે કેટલો ખર્ચો થાય મંદિર? સ્વામીને કહે સ્વામી ઓછામાં ઓછા 500 રૂપિયા હોય તો મંદિર થાય. આખું મંદિર 500 રૂપિયા મંદિર થાય. તો સ્વામી કે તમારથી કેટલો ફાળો થાય? તો અમારથી બહુ મેને કે 300 નો થાય. સ્વામી કે 300 તમે કરી દો. 300 કરી દી. સ્વામી પેલા ભગત પાર્ષદ એટલે પૂજામાં 200 રૂપિયા આ ભગત આપી દે. અને પૂજામાંથી 200 રૂપિયા કઢાવીને સ્વામી આપ્યા. અને પછી સ્વામી કે અમને ખબર હતી કે આગલા ગામમાં આવીને ભક્તોને રૂપિયા આપવા પડશે, માટે અમે પૂજામાં 200 રૂપિયા મુકાવ્યા. પણ કેટલાકને સંકલ્પ થતા હતા. સ્વામી ત્યાગ વૈરાગની મોટી મોટી વાતો કરે, અને રૂપિયા તો પૂજામાં મુકાવ્યા. આવા સંકલ્પ ઘણા થાય. અને આ શબ્દ સાંભળતાની સાથે 3 જણા ઉભા થયા. પખો પગ સ્વામીને દંડ કર્યા. આંખોમાંથી આંસુ ને તારાઓ જાય. સ્વામી અમારા ગુનાને માફ કરજો. સ્વામી અમને સંકલ્પ થઈ ગયો કે સ્વામી રૂપિયા પૂજામાં મુકાવ્યા.